એક સમય હતો જ્યારે ભારતને સોને કી ચીડિયા કહેવામાં આવતું અને સમૃદ્ધિના મૂળમાં હતું જગતનો તાત. કાળક્રમે શાસકો બદલાયા, વ્યવસ્થાઓ બદલાઈ, પણ કમનસીબે જગતના તાતની નિયતિ ન બદલાઈ. અંગ્રેજોના દમનકારી શાસનથી લઈને આઝાદ ભારતના આધુનિક યુગ સુધી ખેડૂતોએ પોતાની જમીન, પોતાના પાકના પોષણક્ષમ જે ભાવ છે અને સન્માન માટે સતત અવાજ ઉઠાવવો પડ્યો છે. આજે પણ એ જ આક્રોશ, એ જ વેદના રસ્તાઓ પર આંદોલન બનીને ગુંજી રહી છે. પરંતુ આજની સૌથી મોટી કરુણતા એ છે કે જ્યારે ખેડૂતોનો અવાજ યોગ્ય માધ્યમ સુધી પહોંચે છે ત્યારે કાં તો અંગત આર્થિક સ્વાર્થ અથવા તો રાજકીય જશ ખાટવાના ઈરાદે એ આંદોલનને ભટકાવવાના કાવતરા શરૂ થઈ જાય છે. એક તરફ કુદરતી આફતોનો માર અને બીજી તરફ વ્યવસ્થાની બેરૂખી. આનાથી મોટું દુઃખ બીજું શું હોઈ શકે કે જે આખા દેશનું પેટ ભરે છે તેના પોતાના હક માટે ભીખ માંગવી પડે. મહેનતના પ્રમાણમાં પોષણક્ષમ ભાવ નથી મળતા, મોંઘા ખાતર માટે કલાકો સુધી લાઈનોમાં ઊભું રહેવું પડે છે, અપમાનિત પણ થવું પડે છે. અને બીજી તરફ કોર્પોરેટ જગત કે ખાની કંપનીઓ જ્યારે ખેડૂતને જમીન પર ઓછા વળતરે હક જમાવવાનો પ્રયત્ન કરે ત્યારે અન્નદાતાએ મૂંગા મોઢે સહન કરવું પડે છે. જો અવાજ ઉઠાવે તો મહિનાઓ લાંબા આંદોલનો પછી પણ માંગણી પૂરી થશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી મળતી. અને સૌથી મોટો સવાલ એ ઉભો થાય કે કોઈ એક પક્ષની સરકાર જ્યારે એક રાજ્યમાં ખેડૂતો માટે લોકહિતની અને પારદર્શી નીતિઓ લાગુ કરી શકતી હોય તો એ જ પક્ષ બીજા રાજ્યમાં પોતાની સરકાર હોવા છતાં એવી નીતિઓ લાગુ કેમ નથી કરતો. નમસ્કાર, વાત વિગતવાર સાથે હું છું ભગવતી વિશાવડે. આજે વાત કરીશું ખેડૂતોની વેદનાની. ઇતિહાસ સાક્ષી છે કે ખેડૂતોએ પોતાના હક, જમીન અને પાકના જે પોષણક્ષમ ભાવ છે તેના માટે હંમેશા પોતાનો અવાજ ઉઠાવ્યો છે. 1917માં બિહારનો ચંપારણ સત્યાગ્રહ હોય, જ્યાં ગાંધીજીએ ગડીની ફરજિયાત ખેતી સામે લડત આપી હતી. 1918નો ખેડા સત્યાગ્રહ કે 1928નો ઐતિહાસિક બારડોલી સત્યાગ્રહ, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂતોએ અંગ્રેજોના અન્યાયી કર સામે માથું ન નમાવ્યું. અને છેક 2020-21માં દિલ્હીની સરહદો પર ચાલેલું આધુનિક ખેડૂત આંદોલન, જ્યાં સરકારે 3 કૃષિ જે કાયદા છે પાછા ખેંચવા પડ્યા. પરંતુ આજની કડવી વાસ્તવિકતા એ છે કે જ્યારે પણ અન્નદાતા પોતાના હક માટે અવાજ ઉઠાવે છે ત્યારે અંગત આર્થિક સ્વાર્થ સાધવા કે રાજકીય રોટલા શેકવાના ઈરાદે એ આંદોલનની દિશા ભટકાવવાનો ખેલ શરૂ થઈ જાય છે. એક તરફ કુદરતનો પ્રકોપ હોય, બીજી તરફ તંત્રની ઉદાસીનતા, અને આનાથી મોટી વિટંબણા બીજી કઈ ના હોઈ શકે કે જે આખા દેશની ભૂખ મટાડે છે. તેને જે ખાતરની એક ગુણી માટે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહી લાચાર થવું પડે, પોતાની જ માલિકીની જમીન પર ખાનગી કંપનીઓ નજીવા વળતરે કબજો જમાવવાનો પ્રયત્ન કરે તો પણ ખેડૂતે મૂંગા મોઢે સહન કરવું પડે. અને જો એ અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરે તો મહિનાઓ સુધી તેને સંઘર્ષ કરવું પડે અને ન્યાય મળશે કે નહીં એ તો રામ ભરોસે હોય. કોઈ એક મુશ્કેલી કે કિસ્સો હોય તો સમજી શકાય, પણ રોજ એક નવી સમસ્યા આવે અને તેના ઉકેલ લાંબા ગાળા સુધી તો આવતા જ નથી. આવી અનેક સમસ્યાઓ છે, અનેક ઘટનાઓ છે, પરંતુ આજે વાત કરવી છે ગુજરાતની અને ગુજરાતના મોરબી, જ્યાં ગુજરાતમાં સરકારી ગોડાઉનમાં આગ લાગે છે. અને આ કોઈ એક ઘટના નવી નથી કે ગુજરાતમાં એક ગોડાઉનમાં આગ લાગી હોય, પરંતુ ફરીને આ ઘટનાઓ બને છે. આ કદાચ ગુજરાતની પેટર્ન બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગુજરાતના મોરબીમાં પણ ફરી એક એવી ઘટના બની છે. મોરબીના રફાળેશ્વરમાં એક બંધ સિરામિક ફેક્ટરીમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી જે અંદાજે 1.60 લાખ મગફળીની બોરીઓ છે તે રાખવામાં આવી હતી. 2 દિવસ પહેલા ત્યાં અચાનક એવી ભયાનક આગ લાગી કે 35 થી 40 કરોડ રૂપિયાની ખેડૂતોની જે કમાણી છે એ પળવારમાં રાખ થઈ ગઈ. જે મગફળી દેશના ગરીબોનું પેટ ભરી શકત, તે તેલ બનીને લોકોના રસોડા સુધી પહોંચી શકત, એક મગફળી આજે ધુમાડો થઈને હવામાં ઉડી ગઈ છે. આ કોઈ સામાન્ય અકસ્માત નથી, આ એક આખો કારસો પણ કહી શકાય. અને ચર્ચાઓ પણ એવી થઈ રહી છે લોકમુખે કે આ એક કૌભાંડ હોઈ શકે છે. આ ઘટનાને જોતા સવાલ બહુ સ્પષ્ટ છે કે ગુજરાતમાં જ્યારે સરકારી ગોડાઉનો ખેડૂતોની મગફળીથી ભરાય છે ત્યારે જ આ ગોડાઉનોમાં અચાનક કેમ આગ ભભૂકી ઉઠે છે. જ્યાં વીજળી નહોતી ત્યાં શોર્ટ સર્કિટ ક્યાંથી થઈ, ગોડાઉનમાં લાઇટનું કનેક્શન નહોતું, બારી બારણા બંધ હતા, અંદર હવા જવાની જગ્યા પણ નહોતી, તો આ આગ લગાડી કોણ? કે પછી પુરાવા ભૂસવા માટે આપોઆપ આગ લાગી ગઈ? કરોડોના માલ વચ્ચે ફાયર સેફટી રામ ભરોસે કેમ? આટલો મોટો જથ્થો પડ્યો હોવા છતાં કોઈ સરકારી ફાયર સિસ્ટમ કેમ નહોતી? અધિકારીઓ કઈ કુંભકર્ણની નિંદ્રામાં સૂતા હતા કે જેને આટલી મોટી ઘટના થઈ જાય ત્યાં સુધી ખબર ન હોય? અને જેસીબી અને હાઇડ્રા આવવામાં મોડું કેમ થયું? ફાયર ઓફિસર જયેશ ડાકી ખુદ કેમેરા સામે સ્વીકારે છે કે સાધનો મોડા પડ્યા એટલે નુકસાન વધ્યું છે.
આ આળસ પાછળ કોનો હાથ છે? 45 લાખ લીટરથી વધુ પાણી છાંટ્યા પછી પણ જો મગફળીનું તેલ અંદર ને અંદર હજી સળગી રહ્યું છે. રાજકોટ, મોરબી, જામનગર અને વાંકાનેરની 10-10 ફાયર ટીમો મથામણ કરી રહી છે, પણ કાળી કમાણી કરનારાઓના પાપની આગ એટલી જલ્દી બુઝાય તેમ નથી. આવેલી તમામ પ્રતિક્રિયાઓ પર નજર કરીએ. આજે નાફેડના ગોડાઉનમાં ગઈકાલે રફાડિયા પાસે જે આગનો બનાવ બનેલ છે એ ગોડાઉનમાં 1,60,000 ગુણી નાફેડે ખરીદેલી મગફળીની સ્ટોરેજ કરવામાં આવેલો હતો. આ ગોડાઉન વેરહાઉસિંગ કોર્પોરેશનના માધ્યમથી નાફેડે ભાડા ઉપર રાખેલ હતું. આ ગોડાઉનની અંદર માલ ભર્યા પછી બધી જવાબદારી વેરહાઉસ કોર્પોરેશનની રહે છે અને જે કાંઈ નુકસાની થાય એ ચૂકવવાની જવાબદારી વેરહાઉસ કોર્પોરેશનની છે. તો આશરે 1,60,000 ગુણી જે સ્ટોરેજ હતી આગના કારણે મોટું નુકસાન થયેલ છે. ના નુકસાનની તમામ ભરપાઈ વેરહાઉસિંગ કોર્પોરેશને કરવાની છે. એટલે નાફેડને આના માટે વેરહાઉસ કોર્પોરેશનમાં ક્લેમ કરવાનો થશે. આની તમામ જવાબદારી જ્યારે વેરહાઉસ કોર્પોરેશનની હોય ત્યારે આમાં આગ લાગવાના કારણે વેરહાઉસિંગ કોર્પોરેશન એની એફઆઈઆર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. FSL એનો રિપોર્ટ કરવા આવશે અને એના CCTV ફૂટેજ હતા એ પોલીસ ખાતાના માધ્યમથી ઇન્કવાયરી કરવામાં આવશે. આ ગોડાઉનની આગમાં જે કોઈ દોષિત હોય એને અમે એક્શન લેવામાં આવશે. અને નાફેડ દ્વારા જે ખેડૂતોની ખરીદેલી મગફળીનો સ્ટોરેજ કરવામાં આવેલો હતો તેમાં જે લોસ આવેલ છે તે વેરહાઉસિંગ કોર્પોરેશનના માધ્યમથી રિકવરી કરવામાં આવશે. આ બાબતમાં જે કાંઈ હશે એની પૂર્ણ તપાસ કરવામાં આવશે. થેન્ક યુ. તારીખ 4ના બપોરે 1:30ની આસપાસ અહીં આગ લાગવાના સમાચાર અમને મળ્યા એટલે ફાયર બ્રિગેડ સાથે અમે પણ ત્યાં પહોંચ્યા અને જુદા જુદા સેન્ટરોની નાફેડ દ્વારા સંગ્રહિત 1,59,581 બેગ આની અંદર હતી. એટલે એ અંગેની FIR માટે પોલીસ સ્ટેશને FIR નોંધવામાં આવી, જેમાં પણ એ જ વિગતો આપી અને FIR તેઓએ નોંધી લીધી છે. તેઓ અહીં હવે આવીને પંચનામુને કરશે આજે, અને એ ઉપરાંત એના જે CCTV કેમેરાના DVR પણ એ લઈ ગયા છે અને એમની તપાસ કરી અને બાકીની અમને જાણ કરશે. એ હજી કામ ચાલુ જ છે. 4 તારીખથી લઈને અમે સતત અહીંયા જ છીએ. અત્યારે જોઈ શકો છો કે જામનગર, વાંકાનેર, રાજકોટ, મોરબીના તો ખરા જ ફાયર બ્રિગેડ, અને છેલ્લે કાલ તો રિલાયન્સનું પણ મગાવવામાં આવ્યું ફાયર બ્રિગેડ, અને ફોર્મથી અને ઠારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે જેટલો માલ બચાવી શકાય એવો હતો એવો થોડો નીકળ્યો છે. પછી અંદરથી અત્યારે જે માલ છે આ હિટાચી ને એ બધાની મદદથી ડમ્પરો ભરી અને બહાર ઠલવીએ છીએ. એટલે અત્યારે કોઈ આંકડો અમે એમાં આપી શકીએ નહીં. ના, જવાબદારી તો જો અહીંયા સિક્યુરિટી હોય છે, બધું હોય છે, છતાં આકસ્મિક કયા કારણસર લાગી એ તો તપાસનો વિષય છે અને એ તપાસ પોલીસ કરશે જ. એટલે એમાં એમ જવાબદારીની દ્રષ્ટિએ નાફેડ કયો કે વેરહાઉસ કયો કે એમ કોઈ કહી ન શકાય. બરાબર છે. એની પર સતત દેખરેખ હોય, એની પર સિક્યુરિટી હોય, ગોડાઉન માલિક એના એક પ્રતિનિધિ અહીંયા સતત મૂક્યા હોય, અને છતાં આવી આકસ્મિક ઘટનાઓ બને
અત્યારે કેમ બની એ આખો તપાસનો વિષય છે. મારું નામ છે જયેશ ડાકી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર મોરબી મહાનગરપાલિકા. આગનો બનાવ ગઈકાલે અમને 1:40 ફાયર કંટ્રોલ રૂમમાં મળેલો હતો. તાત્કાલિક અમારી મોરબી ફાયરની ટીમ 4 જેવી ઘટના સ્થળે આવેલી હતી. સાથે રાજકોટની ફાયર ટીમ અને એક વાંકાનેર અને એક જામનગર, એમ કરીને ટોટલ 10 ફાયર ટેન્ડર ઘટના સ્થળે હતા. કન્ટિન્યુ કાલથી લઈને આજ સુધી 45 લાખ લીટર પ્લસ અમે પાણીનો મારો ચલાવી ચૂક્યા છે. હાલ મગફળીમાં આગ હોય એમાં જે ઓઇલી પદાર્થ જેવું થઈ જાય છે એને લીધે ફાયર કંટ્રોલમાં આવે છે, ફરી લાગી જાય છે. અમે કાલથી આ બધાને કહીએ છીએ કે ભાઈ તમે જેસીબી, હાઇડ્રા એ બધી વ્યવસ્થા કરાવી અને માલ શિફ્ટિંગ કરો. એની થોડીક અભાવને વસ્તે અત્યારે હાલ કન્ટિન્યુ કુલિંગ પ્રક્રિયા ચાલુ છે અને હાલ જ્યાં સુધી ફાયર કંટ્રોલમાં નહીં આવે અથવા હાવ સંપૂર્ણ પૂરું નહીં થાય ત્યાં સુધી અમારી મોરબી ફાયર અને બીજી બધી ટીમ સ્ટેન્ડ બાય રહેશે. હવે અત્યારે આગનું તો કેટલા સુધીમાં કાબૂમાં આવે કે ન કહી શકું, પણ સાંજ સુધી હજી મિનિમમ ચાલશે. જ્યાં સુધી શિફ્ટિંગ નહીં કરે, જ્યાં સુધી આખું ગોડાઉનને ફેરફાર અથવા તો બાયર સાઈડમાં શિફ્ટિંગ નહીં થાય ત્યાં સુધી કંટ્રોલમાં નહીં આવે. કારણ કે આમાં કેવું છે, મગફળીનું હોય એટલે ઓઇલી જેવું મગફળી જેમ પીગળતી જાય, ઓઇલી પ્રકાર જેવું થઈ જાય, એટલે કેમિકલ જેવી ફાયર થઈ જાય છે. ઉપરના ભાગમાં ફાયર કન્ટિન્યુ થયા કરે છે, ડાઉન સાઈડમાં ફાયર નહીં થતી. જેવો હટે એ ભેગું ફાયર પકડી લે છે ફરી. પ્રાથમિક દ્રષ્ટિએ અમે જોયેલો હતો ત્યારે ફાયર એક્સ્ટિંગ્વિશર બેઝિક લગાવેલા હતા. ફાયર સિસ્ટમ અમને ક્યાંય જોવા મળેલ નથી. હવે આ મામલે રાજકારણ ગરમાઈ ચૂક્યું છે. નાફેડના ડિરેક્ટર મોહનભાઈ કુંડારિયાએ મોટો ધડાકો કરતા કહી દીધું છે કે ગોડાઉનના માલની સુરક્ષાની પૂરેપૂરી જવાબદારી ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનની છે. એટલે નાફેડ 1 રૂપિયાનો કડક ક્લેમ વેરહાઉસિંગ કોર્પોરેશન પાસેથી વસૂલશે. આ ઘટનામાં એફઆઈઆર નોંધાઈ છે. એફએસએલની ટીમ તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ પણ ખંખાશે. પણ એ વેરહાઉસિંગ કોર્પોરેશનમાં રહેલા પૈસા પણ આ દેશની જનતાના ટેક્સના જ છે. જનતાના ટેક્સના કરોડો રૂપિયા ધુમાડો થઈ ગયા છે. તેને અસલી ગુનેગારો ક્યારે જેલના સળિયા પાછળ જશે એ તો સૌથી મોટો સવાલ છે. જશે કે કેમ એ પણ સૌથી મોટો સવાલ છે. અત્યારે તો તપાસના નામે બધું ચાલી રહ્યું છે, પણ આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ સરકારની બેદારી નીતિ સામે ઉભો થાય છે. પડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને હરિયાણામાં ભાવાંતર યોજના ચાલે છે. ત્યાં સરકાર ગોડાઉનો ભરીને માલ નથી સાચવતી. ખેડૂતો બજારમાં માલ વેચે છે અને ટેકાના ભાવ તથા બજાર ભાવ વચ્ચે જે તફાવત હોય એ રકમ સીધી ખેડૂતના ખાતામાં જમા થઈ જાય. એકદમ પારદર્શક વહીવટ. તો પછી ગુજરાતમાં આવી યોજનાઓ કેમ નથી લાગુ થતી? શું કામ ખેડૂતોના માલ આવા જોખમી ગોડાઉનમાં સડવા કે સળગવા માટે મૂકી દેવામાં આવે છે? શું વેરહાઉસના ભાડાના નામે એક કોઈ મોટો ખેલ ચાલી રહ્યો છે? જે પક્ષની સરકાર અન્ય રાજ્યમાં હોય ત્યાં નીતિઓ પારદર્શી હોય તો એ જ પક્ષ પોતાના બીજા રાજ્યમાં એ નીતિ કેમ નથી લાગુ કરતી? ભૂતકાળમાં પણ જ્યારે કૌભાંડો છુપાવવાના હોય ત્યારે સરકારી ચોપડે કે સરકારી માલ સળગી જવાના કિસ્સાઓ આપણે જોયા છે. ગુજરાતની જનતા હવે બધું સમજે છે. સમગ્ર ઘટનામાં તપાસ ચાલી રહી છે, પણ સવાલ એ જ છે, શું પોલીસ અને એફએસએલની તપાસ માત્ર કાગળ પર સમેટાઈ જશે કે પછી અસલી માફિયાઓ નામોશી પામશે અને જેલ ભેગા થશે? સવાલો હજુ પણ ઘણા છે અને જનતા જવાબ માંગી રહી છે. સતત ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, એ પછી વીજ કંપનીના વિરોધમાં હોય કે પછી ખેડૂતોની માંગ હોય, ખેડૂતોને જે પોષણક્ષમ ભાવો છે તે નથી મળી રહ્યા તેના વિરોધમાં હોય. ખેડૂત સતત આંદોલન જ કરશે. અત્યારે વાવણીની સિઝન છે. આપણે જોયું કે મોરબીના જેતપરમાં કેટલાય સમયથી આંદોલન ચાલી રહ્યું છે. સરકારે જે વળતરની જાહેરાત કરી છે એનાથી ખેડૂતોમાં સંતોષ છે. સૌથી મોટો સવાલ એ છે કે જે બધાનું પેટ ભરે છે એને કેમ સતત લડાઈ કરતો રહેવું પડે છે? એ સોનાની ચીડિયા આપણો દેશ કહેવાતો, એ સમૃદ્ધિ, એનું આપણે ગર્વ હોવું જોઈએ. પરંતુ અત્યારે જે ખેડૂતોની હાલત છે તેને જોઈને વેદના સિવાય અને દુઃખ સિવાય કશું નથી દેખાતું. સવાલ એક નથી અને સરકારી નીતિઓ પણ બેદારી છે. એક રાજ્યમાં જો તમે ભાવાંતર યોજના લાગુ કરી શકતા હોય તો તમને ગુજરાતમાં યોજના લાગુ કરવામાં વાંધો શું છે? તમને શું નડી રહ્યું છે? આ સવાલ ખેડૂતોનો છે. હાલ વાત વિગતવારને લઈને બસ આટલું જ. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.